નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે જોવાના છે વાર્ષિક પરીક્ષા માટે અપેક્ષિત 2026 ખૂબ જ ઉપયોગી હોય છે, બરાબર. એમાં ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહોમાં આપણે આજે ધોરણ 10 વિષય ગણિત સ્ટાન્ડર્ડ વિભાગ બીનું પ્રકરણ નંબર 3 જોવાના છીએ. ફ્રી PDF મેળવવા માટે અત્યારે જ આપણે કોમેન્ટ કરવાની રહેશે તમારે, અને વોટ્સઅપ પર મેસેજ કરવાનો રહેશે. જે કોમેન્ટ કરો એ જ આપણે વોટ્સઅપમાં કોમેન્ટ કરવાની રહેશે, અને બંને કોમેન્ટો એક જેવી હશે તો આપણે તમને ફ્રી PDF આપી દઈશું. વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરીને સ્ક્રીનશોટ મોકલવાનું રહેશે વોટ્સઅપ પર, તો તમને PDF મળી જશે એકદમ ફ્રી. તો ચાલો આપણે આજે ધોરણ 10 વિષય ગણિત વિભાગ બીનું પ્રકરણ નંબર 3નું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ. અહીં ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં પહેલો પ્રશ્ન છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો, તમારે અહીં બે સમીકરણ આપેલા છે. આ સમીકરણનો ઉકેલ શોધો અને એઓ એમ અને એમ તમારે શોધવાનું છે કે જેથી y બરાબર mx+3 થાય. વિદ્યાર્થી મિત્રો, આ બંનેનો ઉકેલ શોધી આપણે x અને y અને x શોધી દઈશું, અને એ શોધ્યા પછી આમાં એની કિંમત મૂકી દઈશું એટલે આપણને એમ મળી જશે. તો બંનેનો વિદ્યાર્થી મિત્રો પહેલાં લોપ કરવો પડશે, બરાબર. તો અહીંયા પહેલાં બંનેનો લોપ કરી દઈએ વિદ્યાર્થી મિત્રો, તો ખબર પડી જાય ને કઈ રીતે કરવાનું છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પહેલાં અહીંયા લોપ કરેલો નથી, બરાબર. અહીંયા પહેલાં એક્સને કરતાં બનાવીને આનું સમીકરણ લીધેલું છે, બરાબર. તો એક્સને કરતાં બનાવ્યા છે અહીંયા વિદ્યાર્થી મિત્રો કયા સમીકરણમાં ખબર છે? આ સમીકરણમાં એક્સને કરતાં બનાવ્યા છે વિદ્યાર્થી મિત્રો, અને અહીંયા એક્સને કરતાં બનાવીને અહીંયા પછી સમીકરણ 1માં એક્સની કિંમત મૂકેલી છે અહીંયા વિદ્યાર્થી મિત્રો, અને એક્સની કિંમત મૂકતા અહીંયા વિદ્યાર્થી મિત્રો જવાબ તમને મળે છે એક્સ આપણને મળે, પહેલાં વાય મળી જશે, વાય બરાબર 5 મળશે. વાય મળ્યા પછી આ સમીકરણમાં વાય બરાબર 5 મૂકીએ વિદ્યાર્થી મિત્રો, તો અહીં તમને જવાબ મળશે એક્સ બરાબર -2. -2 મળ્યા પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે શું કરવાનું રહેશે? આ એક્સ અને વાય મળ્યા, તો આ સમીકરણમાં એક્સ અને વાયની કિંમત તમારે એપ્લાય કરવાની રહેશે. માટે એવો એમ આપણને મળી જશે, બરાબર. એમ બરાબર -1 આપણને મળશે. એ જ રીતે અહીંયા તમારે બીજો ક્વેશ્ચન છે, બરાબર. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને આદેશની રીતે તમારે આગળ જેમ કર્યું એ રીતે તમારે આદેશની રીતે જ વિદ્યાર્થી મિત્રો આનું સમાધાન તમારે કરવાનું રહેશે, બરાબર. તો એ જ રીતે એક પણ એકદમ સહેલો ક્વેશ્ચન છે અહીંયા તમારે, બરાબર. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને કહી દઉં, આ દાખલો કઈ રીતે ગણો છું સમજાવી દઉં છું તમને, બરાબર. અહીંયા પહેલાં વિદ્યાર્થી મિત્રો બંને સમીકરણ લીધા. બંને સમીકરણમાંથી વિદ્યાર્થી મિત્રો અહીંયા બંને સમીકરણને અહીંયા 6 વડે ગુણતા, બંને સમીકરણને 6 વડે ગુણશો એટલે વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે બંને સમીકરણ બની જશે. આ બંને સમીકરણ બને એટલે સમીકરણ 3માંથી એક્સને કરતાં બનાવીને આપણે એક્સની કિંમત મળી ગયા. આ સમીકરણ 3ને આપણે સમીકરણ 4માં મૂકતા, બરાબર. એટલે કે આમાં મૂકીએ, બરાબર. એક્સની કિંમત એક્સની જગ્યાએ આ મૂકી દઈએ, માટે અહીં આપણને જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો વાય બરાબર આપણને મળશે 3. અને આ વાય વિદ્યાર્થી મિત્રો આપણે અહીં આમાં મૂકી દઈએ, વાય આમાં મૂકી દઈએ, બરાબર. તો આપણને એક્સ મળી જશે વિદ્યાર્થી મિત્રો કેટલો? 2, બરાબર. એક્સ મળ્યો 2. માટે અહીં આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ એક્સ બરાબર 2 અને વાય બરાબર 3 અહીંયા તમને મળે છે. ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન જોઈ લઈએ આપણે કે નીચે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો આદેશની રીતે તમારે ઉકેલ મેળવવાનો રહેશે. આદેશની રીત એકદમ સહેલી છે, લોપની રીત પણ એકદમ સહેલી છે બંને, બરાબર. આગળ જેમ કર્યું એ જ પ્રમાણે આમાં કરવાનું રહેશે તમારે, બરાબર. તો અહીં એ જ પ્રમાણે અહીંયા આને અને આને બંનેને સમીકરણ મેળવી લીધું, બરાબર. હવે બંને સમીકરણને 10 વડે ગુણવાના છે એટલે તમને આ પ્રકારે બે સમીકરણ મળશે. આ બંને સમીકરણ મળ્યા એટલે એક્સ તમારે મળી જશે. બંને આ એક્સની કિંમત આપણે સમીકરણ 4માં મૂકી એટલે વાય તમને મળશે વિદ્યાર્થી મિત્રો 5. આ 5 વાય બરાબર 5 આપણે આ સમીકરણમાં મૂકી દઈએ વિદ્યાર્થી મિત્રો, માટે આપણને મળશે. ત્યાર પછી અહીંયા તમને મળશે એક્સ બરાબર 4, માટે અહીંયા આપણને એક્સ બરાબર 4 અને વાય બરાબર 5 મળી જશે, બરાબર. એ જ રીતે ચોથું ક્વેશ્ચન છે અહીં કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ મેળવો. ખાલી સમીકરણ યુગ્મ મેળવવાના છે. બંને સંખ્યાનો તફાવત 26 છે અને એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 3 ગણી છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આપેલા છે. આ પ્રમાણે તમે સંપૂર્ણ રીતે ગણી શકો છો. એક સ્ટેપ બાય સ્ટેપ તમે રીડ કરીને ગણજો, બરાબર. તો આવડી જશે, બરાબર. તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા તમારે હું જ શીખવાડતો, બરાબર. બે સંખ્યાઓ છે એક્સ અને વાય, બરાબર. પહેલી સંખ્યા છે આ એક્સ અને આ બીજી સંખ્યા છે વાય. આ બંનેનો તફાવત 26, તફાવત એટલે ખબર પડી છે એક્સ માઇનસ
વાય બરાબર કેટલો આપેલો છે 26 આપેલો છે અને આ એક સંખ્યા એક્સ છે એ બીજી સંખ્યા વાય કરતાં 3 ગણી મોટી છે માટે બરાબર કરવા માટે અહીંયા 3 વડે ગુણવું પડે માટે અહીંયા વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક્સ બરાબર 3y લખી શકીએ અથવા આને આમ પણ લખી શકીએ એક્સ -3y બરાબર 0 પણ લખી શકાય ને વિદ્યાર્થી મિત્રો. તો એ બંને સમીકરણ આપણને અહીંયા મળી ગયા તમે જોઈ શકો છો બરાબર. તો આ તમને ટૂંકમાં સમજાઈ દીધું એ જ પ્રમાણે છે બીજું એમાં કંઈ વધારે લપ્પન છપ્પન છે નહીં બરાબર. અહીંયા ક્વેશ્ચન નંબર 5 જોઈએ કે નીચે આપેલ સુરેખ સમીકરણ યુગ્મનો આદેશની રીતે તમારે મેળવવાનો રહેશે ઉકેલ બરાબર. એકદમ સહેલો છે આદેશની રીતે તમારે મેળવવાનો ઉકેલ બરાબર. વિદ્યાર્થી મિત્રો આગળ હું તમને શીખવ્યા એ પ્રમાણે જ તમારે આનો આદેશની રીતે ઉકેલ મેળવવાનો રહેશે બરાબર. આવડી જાય એવું છે એકદમ સહેલો ક્વેશ્ચન છે. અહીંયા બંને સમીકરણ છે આ બંને સમીકરણમાંથી એક્સની કરતાં બનીએ અને એક્સની કિંમત તમારે સમીકરણ 2માં મૂકવાની છે. સમીકરણ 2માં મૂકશો એટલે તમારે વાય મળશે વાય બરાબર 3 મળશે અને વાય બરાબર 3 મૂકતા વાય બરાબર 3 મળે ત્યારે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક્સમાં તમારે વાય બરાબર 3 મૂકવાના છે બરાબર. એટલે અહીં એક્સ મળશે તમારે 2 બરાબર. એક્સ મળશે 2 બરાબર. તો એક્સ બરાબર 2 અને વાય બરાબર 3. ત્યાર પછી એ વિદ્યાર્થી મિત્રો નીચેના સુરેખ સમીકરણ યુગ્મનો લોપની રીતે તમારે ઉકેલ મેળવવાનો છે વિદ્યાર્થી મિત્રો બરાબર. તો અહીં લોપની રીતે તમારે આ પ્રકારે બંને સમીકરણ આપેલા છે 1 અને 2 આ બંને 1ને 3 વડે ગુણતા અને 2ને 6 વડે ગુણતા અહીંયા તમને બંને સમીકરણ મળી જશે વિદ્યાર્થી મિત્રો. આ બંને સમીકરણમાંથી એક્સને કરતાં બનીએ 3 અને 4નો સરવાળો કરતાં વિદ્યાર્થી મિત્રો અહીં તમારે સરવાળો કરવાનું છે સરખાવાના છે બરાબર. કારણ કે અહીંયા આ બંને ઉડી જશે એટલે એક્સ મળશે એક્સ આપણને મળશે 2 એક્સ 2 મળે એટલે વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા વાય મળી જશે -3 બરાબર. તો એ રીતે તમે અહીંયા મેળવી શકો છો. 7મો ક્વેશ્ચન પણ તમારે એકદમ સહેલો છે કેની કઈ કિંમત માટે નીચે આપેલ અનંત ઉકેલો મળે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે પહેલાં a1 બરાબર a1/a2 b1/b2 c1/c2 કરવાનું રહેશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા a1 બરાબર a1/a2 b1/b2 અને c1/c2 એક સરખું રહેશે વિદ્યાર્થી મિત્રો. માટે અહીંયા k² બરાબર 36 મળશે અને k બરાબર +or-6 મળશે બરાબર. માટે અહીં તમારે લખી શકાય kની કિંમત તમારે 6 મળશે બરાબર વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી લાસ્ટ ક્વેશ્ચન પણ તમારે અહીંયા છે કે kની કઈ કિંમત માટે નીચે આપેલ સમીકરણ યુગ્મના અનંત ઉકેલો મળે છે બરાબર. તો અહીંયા આ પ્રમાણે જે પ્રમાણે આપેલા છે એ પ્રમાણે તમે આખો ક્વેશ્ચન ગણશો તો તમને કમ્પ્લીટ આવડી જશે બરાબર. તો અહીંયા સુધી આપણે વિડીયો રાખીએ છીએ. વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં. વિડીયોની PDF મેળવવા માટે નીચે આપણે કોમેન્ટ કરો અને જેની કોમેન્ટ હશે તેને આપણે વોટ્સઅપ ગ્રુપમાં મેસેજ કરવાનો રહેશે અને બંને કોમેન્ટ સરખી હશે તો તમને આપણે PDF આપી દઈશું. તો ચાલો આપણે મળીશું આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.